આ તરફ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં વિવાદ જોવા મળ્યો। દર્દીનો ગુમ મોબાઈલ સિક્યુરિટી ગાર્ડ પાસેથી મળી આવ્યો। દર્દીનો 4 દિવસથી મોબાઈલ ગુમ હતો। સિક્યુરિટી ગાર્ડે સિમ કાર્ડ કાઢી નાખતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। દર્દીના પરિવારે આ સમગ્ર મામલાનો એક વિડીયો પણ બનાવ્યો અને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કર્યો છે। નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। કોન્ટ્રાક્ટ હેઠળનું સિક્યુરિટી ગાર્ડના કારણે આ હોસ્પિટલ વિવાદમાં આવી છે। દર્દીનો 4 દિવસથી મોબાઈલ ગુમ હતો અને તે ગુમ મોબાઈલ સિક્યુરિટી ગાર્ડ પાસેથી મળી આવ્યો। સિક્યુરિટી ગાર્ડે સિમ કાર્ડ કાઢી નાખ્યું હતું, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। દર્દીના પરિવારે આ સમગ્ર મામલાનો એક વિડીયો પણ બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે।